મારું પૂરું નામ ઉપેન્દ્રપુરી સોમપુરી ગોસ્વામી. મારું મૂળ વતન છે એદરાણા છે, વડગામ તાલુકાની અંદર આવેલું છે. અને મારું જે કર્મસ્થળ છે એ ગાંધીધામ છે, જ્યાં હું શિપિંગના વ્યવસાય સાથે જોડાયેલો છું. અને અત્યારે આપણે જે પ્રોગ્રામ કરી રહ્યા છીએ એ બેન શ્રી મીનાક્ષીબેનના સાનિધ્યમાં વારાઈ મુકામે થઈ રહ્યો છે, જે પાટણ જિલ્લામાં આવી રહ્યું છે. આ જે પ્રસંગ અને સંતવાણી જે થઈ રહી છે એ ભાઈ અને બહેનના વાત્સલ્યની કથા સ્વરૂપે છે. લોકો પૂછી શકે કે ભાઈ અને બહેનના વાત્સલ્યની કથા શા માટે? તો એટલા માટે કે આપણે જે મંદિરમાં અત્યારે ઊભા છીએ એ બેનની સમાધિ છે. બેન આજથી 32 વર્ષ પહેલાં દેવલોક પામ્યા હતા. એના પછી એમની સમાધિ આપવામાં આવી અને સમાધિ આપ્યા પછી અમારી સમક્ષ એવી ઘટનાઓ ઘટી જેથી અમને ખ્યાલ આવ્યો કે બેન આજે પણ અમારી સમક્ષ અમારી વચ્ચે જ છે. કદાચ આને આપણે અંધશ્રદ્ધા કહી શકો, પણ જ્યારે વિજ્ઞાનનો વિષય પૂરો થાય એના પછી ભક્તિનો વિષય શરૂ થાય છે. અને મારા માટે એક આ ભક્તિનો વિષય છે. મને વિશ્વાસ છે કે બેન મારી સાથે છે. એ માટે એમને મને ઘણી જ વખત સબૂતો આપ્યા છે, પરચાઓ આપ્યા છે, જેને હું મારા પોતાના મનની અંદર રાખીને જીવન જીવી રહ્યો છું. અને આજે આપણે જે પાછલા 7 કે 8 વર્ષોથી જે સંતવાણીનો પ્રોગ્રામ કરી રહ્યા છીએ આગળ, એની પાછળનો આશય માત્ર એટલો છે કે જે રીતે બેન મારા પોતાના હૃદયમાં જીવિત છે એ જ રીતે વારાઈની ધરતી ઉપર વારાઈના લોકોની અંદર પણ એ જીવતા રહે. અને જે રીતે મારી જીવનની અંદર તમામ મુસીબતોને દૂર કરે છે એ જ રીતે અહીંયા આવનાર, અહીંયા પોતાનું મસ્તક ઝુકાવનાર તમામ લોકોનું એ કલ્યાણ કરતા રહે. બેને તો મને ઘણું બધું આપ્યું છે, પણ હું હંમેશા બેનને કહું છું જેટલું બેન તે મને આપ્યું છે એનાથી 1000 ગણું વિશેષ તારા દરબારમાં આવી તારી સમક્ષ માથું ઝુકાવે તો એને આપજે. કારણ કે આપ અત્યારે માત્ર મારા એકલા બેન નથી, પણ આપની સમક્ષ મસ્તક ઝુકાવનાર, આપણી સમક્ષ હાથ જોડનાર તમામના બેન છે. જે રીતે મને મદદ કરી છે એમ સૌની મદદ કરતા રહેજો બેન. બસ મારું એટલું જ કહેવું છે કે આપણી શ્રદ્ધા અને આપણો વિશ્વાસ હોય તો દરેક વસ્તુ શક્ય બને છે. અને મારો વિશ્વાસ છે કે મારા બેન આજે પણ મારી વચ્ચે છે, તો એ સત્ય છે, હકીકત છે. આજે શ્રી મીનાક્ષીબેનના સાનિધ્યમાં જે ભવ્ય સંતવાણી કાર્યક્રમ થયો છે, અમે બંને ભાઈઓ જ્યાં જ્યાં એક ડગલું આગળ કરીએ ત્યાં બેન પહેલેથી જ અમારા સાથે હોય છે. ત્યારે એક સરસ મજાનું સ્લોગન મને યાદ આવે છે કે જેના સ્મરણ માત્રથી જ જો મનને શાંતિ મળતી હોય તો બેનના દર્શનની લીલા કેવી હશે. બસ સૌનું ભલું કરે. જય લીલાબેન. આ જગ્યા વારાહી સરકારી દવાખાનાની બાજુમાં બેન શ્રી મીનાક્ષી દેવીનું મંદિર અહીંયાનું ભવ્ય નિર્માણ કરેલું છે. લોકોનો એક સંદેશો એવો આપવા માંગુ છે કે તમારી બેનને હર હંમેશા પ્રેમ કરજો. અમે તો અમારી બેનને સ્વર્ગલોકમાં આમ અંતરના ભાવથી અમે જોઈ રહ્યા છીએ, પણ જે બેન હયાત છે એ બેનને હંમેશા પ્રેમ કરજો, લાડ કરજો અને બેનની દરેક મનોકામના પૂરી કરજો. જીવનમાં કઈ છે નહીં ભાઈ, કારણ કે આ આનંદ કરવાની જગ્યા છે. એવા દિવ્ય આત્માની આપણે પાછળ એક પ્રોગ્રામ કરી રહ્યા છીએ, ડાયરો કરી રહ્યા છીએ. સારું એવું સાઉન્ડ, ધવલ સાઉન્ડ રાધન પોટીમાં જોરદાર તળંગીને પણ સાઉન્ડને પણ વધારેલો. ગુજરાત બીજા નંબરનો સાઉન્ડ છે. આ પહેલા નંબરનું કયું મને ખબર નથી, બીજા નંબરનું આ સાઉન્ડ છે આખા ગુજરાતમાં, ધવલ સાઉન્ડ. જો એટલે જીવનમાં આનંદ સિવાય કંઈ છે નહીં. આખો દિવસ તમે કામ કરો છો પછી તમારે જ્ઞાનની જરૂર નથી. જ્ઞાન કોઈ સાંભળવા તૈયાર છે, કારણ કે બધામાં જ્ઞાન છે. એક પણ મને એવું પહેલાં સુધીમાં અત્યાર સુધીમાં કે જેનામાં જ્ઞાન ન હોય. આ વસ્તુ બાળક છે એનામાં પણ જ્ઞાન છે. અરે 1 મહિનાનું બાળક હોય એનામાં પણ થોડું ઘણું જ્ઞાન હોય છે. 10 દિવસનું બાળક હોય એનામાં પણ થોડું ઘણું જ્ઞાન હોય. તમે કોઈ અહીંયા ક્યાંથી જ્ઞાન હોય? એને ભૂખ લાગે તો રોવા મળે છે. જ્ઞાન તો છે જ તે કે હું રોઈશ તો મને ખાવા આપશે, બધું આ છે. શરૂઆત તો